નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 10 ની અંદર ગણિત એનું 4.2 સ્વાધ્યાય એની અંદર 2 થી 6 દાખલા છે તે શીખવાના છીએ. દાખલા 2 ની અંદર કીધેલું છે ઉદાહરણ 1 માં આપેલા પ્રશ્નોના ઉકેલ આપણે અવયવીકરણની રીતેથી મેળવવાનું છે. પહેલો દાખલો ઉદાહરણ 1 ની અંદર બે દાખલા છે. એમાં પહેલો દાખલો છે x² - 45x + 324 0. ગુણાકાર 324 થતો હોય અને સરવાળો 45 થતો હોય આવી આપણે રકમ ગોતવાની છે. તો આપણે જોઈએ તો 324 છે એના ભાગ પાડીએ. 324 ના બે ભાગ કરો તો 162 થાય. 162 ના બે ભાગ કરો તો 81 થાય. 81 છે એના ત્રણ ભાગ થશે 27. 27 ના ત્રણ ભાગ 9. 9 નો ત્રીજો ભાગ 3 અને 3 નો ત્રીજો ભાગ 1. આવી રીતે આપણને જવાબ મળ્યો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમામ શક્યતાઓમાંથી એક શક્યતા તપાસતા કે 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને આ 3 તેરી 9. 36 અને 9 નો ગુણાકાર 36 અને 9 નો ગુણાકાર 324 થાય. 36 અને 9 નો સરવાળો 45 થાય. હવે આ જે રકમ છે એને આપણે અહીંયા મૂકીશું 36 અને 9 એવા બે ભાગ. તેથી x² - 36x - 9x + 324 0. હવે આ બેમાંથી x કોમન, x - 36 માઈનસ આ બેમાંથી 9 કોમન, x - 36 0. x - 36 એક અવયવ અને x - 9 એ બીજો અવયવ 0. વિદ્યાર્થી મિત્રો, હવે x - 36 0, x બરાબર 36 આ એક ઉકેલ છે. બીજા ઉકેલની વાત કરીએ તો x - 9 0 અને x બરાબર 9 એ બીજો ઉકેલ આપણને મળ્યો. હવે ઉદાહરણ 1 છે એનો બીજા નંબરનો દાખલો છે તેનો આપણે ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ તો તે આ રીતનો છે. આપણો બીજા નંબરનો દાખલો એમાં એમ કીધું કે x² - 55x + 750 0. ગુણાકાર 750 થતો હોય અને સરવાળો પ્લસની નિશાની છે એ સરવાળો 55 થતો હોય આવી રકમ ગોતવાની છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક થોડુંક અલગથી પણ વિચારવું પડે. 750 ને બદલે 75 વિચારો. 75 કોના ઘડિયામાં આવે છે? 25 તેરી 75 થાય છે. 25 તેરી 75 એમાં 25 માં 3 છે, 3 ને 30 કરનારો તો 25 ત્રીસા 750 થાય છે અને 25 અને 30 નો સરવાળો 25 30 અને 25 નો ગુણાકાર 750 અને 30 અને 25 નો સરવાળો 55 થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સરવાળો થયો આજે આ મુજબ અહીંયા અવયવો મૂકીશું. x² - 30x - 25x + 750 0. હવે આ બંનેમાંથી x કોમન, x - 30 માઈનસ આ બંનેમાંથી 25 કોમન, 25 તેરી 75 થાય x. આગળ માઈનસ હોવાથી અંદરની નિશાની બદલી 30 0. x - 30 એક અવયવ, x - 25 બીજો અવયવ 0. હવે જો x - 30 0 અથવા x બરાબર એટલે x બરાબર 0 અથવાની વાત કરીએ તો x - 25 0 અને તેથી x બરાબર 25. ટૂંકમાં બીજા નંબરનો દાખલો છે એના બે જવાબ આપણને મળ્યા. બીજા નંબરનો દાખલો બીજા ઉદાહરણ 1 છે એનો બીજો દાખલો છે એના બે જવાબ મળ્યા. x બરાબર 30 અને x બરાબર 25 આવી રીતે આપણને જવાબ મળ્યો. હવે આપણે દાખલો જોઈએ ત્રીજો. ત્રીજો દાખલો છે તેની વાત કરીએ. ત્રીજા નંબરના દાખલામાં એમ કીધું કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય. સરવાળો 27 થાય, ગુણાકાર 182 થાય. આપણે પહેલા તો એનો સરવાળો 27 છે તો પહેલી સંખ્યા શું ધારીશું? ત્રીજા નંબરનો દાખલો છે એમાં ધારો કે પહેલી સંખ્યા
પહેલી સંખ્યા બરાબર x ધારી અથવા નાની સંખ્યા x ધારી મોટી સંખ્યા y ધારી. હવે બીજી સંખ્યા બંનેનો સરવાળો 27 છે કે નહીં? પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા 27 થાય છે. તો બીજા નંબરની સંખ્યા શું હોય? તો કે 27 ઓછા x હોય. હવે પાછું એમ કીધું છે કે એનો ગુણાકાર 182 થાય છે. ગુણાકાર શું થાય છે? 182. તો પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, પહેલી સંખ્યા x ગુણ્યા બીજી સંખ્યા x 27 ઓછા x બરાબર 182 આવી રીતે. બરોબર છે? એને થોડુંક આપણે વ્યવસ્થિત લખીએ કે ભાઈ x ને 27 ઓછા x બરાબર 182. હવે આને ગુણી નાખો તો x અને 27 એટલે 27x, x અને x એટલે x નો સ્ક્વેર બરાબર 182. હવે જુઓ આ રકમને સામે લઈ જઈએ x સ્ક્વેર માઈનસ 27x પ્લસ 182 = 0. આવું એક આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું. હવે જો ગુણાકાર 182 થાય વત્તાની નિશાની હોવાથી સરવાળો 27 થાય. આવી રકમ આપણે મેળવવાની છે અને અવયવ પાડીએ આપણે 182 ના અવયવ પાડીએ તો શું થાય છે? બે ભાગ કરો તો જવાબ મળશે 91. 91 ના 7 ભાગ થશે તો 13 અને 13 ના 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 જ ભાગ થાય. 13 ના 13 જ ભાગ થાય છે અને આપણને આ રીતે 91 નો 182 ના અવયવ મળ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ 7 × 14 અને 13 તમામ શક્યતાઓ તપાસીમાં 14 અને 13 નો ગુણાકાર 14 અને 13 નો ગુણાકાર 182 થાય. 14 અને 13 નો સરવાળો 27 થાય. બરોબર? 14 અને 13 બે ભાગ કરો. x સ્ક્વેર માઈનસ 14x માઈનસ 13x વત્તા 182 = 0. બંનેમાંથી x કોમન લઈ લો. x ઓછા 14 ઓછા આ બેમાંથી 13 કોમન લઈ લો. x ઓછા 14 = 0. હવે જો x ઓછા 14 = 0 અથવા x ઓછા 13 = 0 તો x બરાબર શું થયું? 14 થયા. અહીંયા x બરાબર 13 થયા. મતલબ પહેલી સંખ્યા પહેલા ઓપ્શન મુજબ પહેલી સંખ્યા 14 થઈ તો બીજી સંખ્યા શું થાય? બીજી સંખ્યા મળે 27 માંથી 14 બાદ કરો તો 13. અને આ મુજબ વિચારીએ તો પહેલી સંખ્યા શું થાય? પહેલી સંખ્યા બરાબર 13 થાય અને તેથી બીજી સંખ્યા શું થાય? 27 માંથી 13 બાદ કરો. 27 માંથી 13 જતા જવાબ મળે 14 થાય. બરોબર છે? આ રીતે આપણને ત્રીજા દાખલો છે એમાં બે સંખ્યાઓ મળી 13 અને 14. જો 13 નો વર્ગ છે 13 અને 14 નો ગુણાકાર એ તો આપણે કરી ચૂક્યા છીએ. 4 × 12 4 ને 3 7 2 1 8 અને 1 × 1 182 આવી રીતનો ગુણાકાર થાય છે. એટલે ગુણાકાર 182 થાય છે એટલે સરવાળો 27 થાય છે. બંને શરતોનો આમાં પાલન થાય છે. જો દાખલો ન સમજાય તો ફરી વખત પાછો દાખલો ગણો. હવે આપણે જોઈએ ચોથા નંબરનો દાખલો. ચોથા નંબરનો દાખલો જોઈએ તે પહેલા આને થોડું વ્યવસ્થિત સાફ કરી નાખીએ. એમ કીધું જેના વર્ગોનો સરવાળો એવી બે ક્રમિક સરવાળો 365 થાય. 365 થાય એવી બે ક્રમિક આનો વર્ગોનો સરવાળો 365 થાય એવું લખેલું હતું પરંતુ મારે અહીંયા ભૂલાઈ ગયું છે. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. ધારો કે પહેલો ક્રમિક ધન પૂર્ણાંક શું થાય? x. અને ક્રમિક શબ્દ વાપર્યો છે એટલે પછીનો ક્રમિક બીજો ક્રમિક ધન પૂર્ણાંક એ એક વધારે લખો. ક્રમિક ધન પૂર્ણાંક એ આપણને x + 1 મળશે.
વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પહેલાનો વર્ગ x નો વર્ગ પછી બીજો એટલે x + 1 એનો વર્ગ બરાબર આપણને 365 મળે 365 એ છે જે રકમની અંદર અહીંયા ભૂલાઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે x નો સ્ક્વેર જ્યારે કોઈ રકમનો દ્વિપદીનો વર્ગ કરવો હોય ત્યારે પહેલી રકમનો વર્ગ પહેલું બીજુંના ડબલ એટલે x અને 1 x એકો x થાય એના ડબલ 2x થાય પછી બીજી રકમનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 બરાબર 365 હવે x² અને x² જે આ બંને 2x² છે એટલે 2x² + 2x + 1 365 આગળ લઈ લઈએ 365 = 0 2x² + 2x - 364 = 0 માઈનસ શું કામ લખ્યા તો કે બે નિશાની જુદી હોય તો મોટો અંક હોય ને એની નિશાની લખવાની અને બાદબાકી કરવાની 365 માંથી 1 બાદ થતા 364 બધી રકમ બેકી સંખ્યા છે એટલે આપણે આમ કરશું x² + x - 182 = 0 આની પહેલાનો દાખલો પણ આ જ પ્રકારનો હતો ગુણાકાર 182 થતો હતો સરવાળો 27 થતો હતો હવે શું છે ગુણાકાર 182 પણ બાદબાકી 1 થાય ને આપણને ખબર જ છે જે જૂના દાખલા મુજબ અને પહેલાના દાખલામાં પણ આપણે જોયું હતું 14 અને 13 નો ગુણાકાર 182 થાય છે 14 માંથી 13 બાદ કરો તો જવાબ મળે છે 1 એટલે x² + 14x - 13x - 182 = 0 હવે આ બેમાંથી x કોમન x + 14 ઓછા 13 કોમન x + 14 = 0 એટલે x + 14 એક અવયવ અને x - 13 એ બીજો અવયવ = 0 એટલે x બરાબર શું થાય x + 14 = 0 તો x બરાબર -14 થાય અથવા x - 13 = 0 તો x બરાબર 13 હવે જો -14 છે એ શક્ય નથી શા માટે એ માટે શક્ય નથી કે અહીંયા આપણે ધન પૂર્ણાંક ધન શબ્દ લખ્યો કે -14 છે તે શક્ય નથી તેથી પહેલો ક્રમિક ધન પૂર્ણાંક શું બને પહેલો ક્રમિક ધન પૂર્ણાંક આપણને ધન પૂર્ણાંક 13 મળે અને બીજો ક્રમિક ધન પૂર્ણાંક શું મળે બીજો ક્રમિક ધન પૂર્ણાંક 14 મળે તો શું મળે 14 પહેલો ક્રમિક ધન પૂર્ણાંક 13 માં 1 ઉમેરો એટલે 14 હવે આપણને પ્રશ્ન એ છે કે એના વર્ગોનો સરવાળો 365 થાય છે 13 નો વર્ગ છે એ 169 થાય છે 14 નો વર્ગ છે તે 196 થાય સરવાળો કરી જોઈએ 9 ને 6 15 વધી 1 9 ને 1 10 ને 6 16 વધી 1 365 મતલબ 13 નો વર્ગ અને 14 નો વર્ગ બંનેનો સરવાળો આપણને 365 મળે છે એટલે તાળો પણ મળી જાય છે તેથી આ જવાબ છે તે સાચો છે ચોથા નંબરના દાખલા પછી આપણી પાસે આવે છે પાંચમા નંબરનો દાખલો પાંચમા નંબરનો દાખલો છે તે આપણે જોઈએ તો કંઈક આ રીતે છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે પેલા આપણે એની એક આકૃતિ બનાવીએ પાંચમા નંબરની ધારો કે ત્રિકોણ ABC આપેલ છે કે જેમાં ખૂણો B કાટકોણ છે આવું એક લખો કાટકોણ ત્રિકોણની વાત કરીએ આ ખૂણો B પછી પાયો AB ગણો આ નીચેનો પાયો અને આ વેધ એટલે કોઈ પણને પાયો અને કોઈ પણને વેધ ગણી શકાય પાયો AB બરાબર x સેમી જ્યાં કીધું છે કે ત્રિકોણનો વેધ તેના પાયા કરતા એટલે પાયો નાનો એકમ છે એટલે પાયો આપણે ધારી લીધો અને ત્રિકોણનો વેધ છે એ આપણે પાયાના આધારે થશે એટલે પાયા કરતા 7 સેમી નાનો છે એટલે વેધ બરાબર શું વેધ BC બરાબર x - 7 સેમી
બરોબર, વેધ છે પાયા કરતા 7 સેમી નાનો છે, x ઓછા 7 આ x અને આ 13 બરોબર છે. કર્ણ શું છે? કર્ણ 80 કાટકોણ હોય એની સામેની બાજુ હોય એને કર્ણ કહેવાય. કર્ણ 80 છે 13 સેમી આપણને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 થી તમે ભણતા આવ્યા છો કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે કાટખૂણો સમાવતી આ બે બાજુઓ છે એના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ એટલે કે કર્ણ છે એના માપના વર્ગ બરાબર થાય છે. એટલે એ મુજબ આપણે અહીંયા સમીકરણ લખીએ કે ભાઈ ab² આ કાટખૂણો સમાવતી બાજુ આ પણ કાટખૂણો સમાવતી બાજુ બરાબર ac² આ પાયથાગોરસ પ્રમેય મુજબ થાય. પાયથાગોરસ પ્રમેય, પાયથાગોરસના સૂત્ર મુજબ આપણને આ સૂત્ર મળે છે. હવે ab એટલે શું? તો કે x, x નો સ્ક્વેર, bc એટલે x - 7 એનો સ્ક્વેર અને ac એટલે 13 એનો સ્ક્વેર. હવે શું? તો કે x નો સ્ક્વેર પછી x સ્ક્વેર પહેલું બીજું ના ડબલ 14x 77 49 બરાબર આપણને જવાબ મળે છે 169. હવે x સ્ક્વેર 2x સ્ક્વેર થઈ જાય 14x 2x સ્ક્વેર -14x પ્લસ 49 માઈનસ 169 ઇઝ ઇક્વલ ટુ 0. 2x સ્ક્વેર 14x માઈનસ 120 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બધી રકમ છે બેકી હોવાથી આપણે બે ભાગ કરી નાખીએ બધાના. 7x માઈનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. તો ગુણાકાર 60 થતો હોય અને બાદબાકી 7 થતી હોય આવી રકમ આપણે ગોતવાની છે. તો 60 કોના ઘડિયામાં 12 ના ઘડિયામાં આવે છે. એક શક્યતા એવી પણ છે કે ભાઈ 12 × 60 થાય. 12 × 60 અને 12 માંથી 5 જાય તો 7. હવે 12 અને 5 એવા બે ભાગ લખો કે ભાઈ x - 12 અને x + 5 આવું પણ લખી શકાય સીધું. એટલે x - 12 બરાબર 0, x બરાબર 12 અથવા x + 5 બરાબર 0, x બરાબર -5. પણ અહીંયા ત્રિકોણની બાજુના માપ છે એ કદી ઋણ હોય નહીં. બાજુના માપ ન હોય એટલે શક્ય નથી એમ લખી નાખો. અને તેથી પાયો AB બરાબર 12 સેમી અને વેધ BC બરાબર 12 - 7 એટલે 5 સેમી આમ જવાબ મળે. આવી રીતનો આપણને ઉકેલ મળે. આકૃતિ શાંતિથી દોરવાની, જે રકમ ધારવાની હોય વ્યવસ્થિત રીતે ધારવાની, નિશાની મૂકવામાં પણ ધ્યાન રાખવાનું. આ જે રકમ છે એનો વર્ગ કરવામાં પણ ધ્યાન રાખવાનું. નિશાનીઓમાં વર્ગ કરવામાં, ગણતરી કરવામાં, સરવાળા બાદબાકી કરવામાં, જ્યારે સાઈડ ચેન્જ થાય છે ત્યારે પ્રક્રિયા કરવામાં જો એકદમ કાળજી રાખશું તો જવાબ મેળવવામાં અઘરું નથી. ત્યાર પછી આપણી પાસે છેલ્લો દાખલો છે, છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલાની વાત કરીએ તો એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાય કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા હોય એના બમણા કરતા 3 વધુ હતી. એટલે ધારો કે વસ્તુની સંખ્યા છે એને x ધારીએ. વસ્તુની સંખ્યા બરાબર x અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત કેટલી છે? પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત અહીંયા કીધું છે બમણા કરતા 3 વધુ. બરાબર બમણા એટલે 2x એમાં 3 વસ્તુની સંખ્યાના બમણા એટલે 2x + 3 એટલા રૂપિયા છે. હવે જે તે દિવસે કોઈ દિવસે ખર્ચ 90 રૂપિયા આવ્યો એટલે ઉત્પાદિત ખર્ચ કેટલો આવ્યો? 90. ઉત્પાદિત ખર્ચ
બરાબર ₹90. ઉત્પાદિત ખર્ચ એટલે વસ્તુની સંખ્યા વત્તા વસ્તુ દીઠ ઉત્પાદન ખર્ચ. વસ્તુની સંખ્યા સૂત્ર બનાવવું પડશે. વસ્તુની સંખ્યા એની સાથે વસ્તુ દીઠ ઉત્પાદન ખર્ચ. બરોબર. આ બંને થઈને 90 થાય છે. વસ્તુની સંખ્યા x, વસ્તુ દીઠ ઉત્પાદન સંખ્યા 2x + 3 અને થાય છે 90. જો x અને 2x નો ગુણાકાર કરો તો 2x² + 3x બરાબર 90. 2x² + 3x - 90 = 0. બાળકો ગુણાકાર 90 તો 180, ગુણાકાર 180 થતો હોય અને બાદબાકી 3 થતી હોય આવી રકમ ગોતો. તો એવી રકમ એવો અવયવ છે 15 × 12. 15 ને 12 ગુણાકાર કરો તો 180 થાય છે. 15 માંથી જ્યારે 12 બાદ કરો છો ત્યારે આપણને 3 મળે છે. 15 × 12 બરાબર 180. 15 માંથી 12 બરાબર 3 આવે. એટલે અહીંયા આપણે 2x² + 15x - 12x - 90 = 0. હવે જો આ બેમાંથી x કોમન લઈ લો, 2x + 15 માઈનસ આ બેમાંથી જો અહીંયા 2x કોમન નીકળ્યા છે, આમાં 2x કોમન કાઢવા માટે 6 સામાન્ય કાઢવા પડે. 6 સામાન્ય 2x અને આગળ માઈનસની નિશાની હોવાથી આ નિશાની બદલશે. 15 × 90 = 0. હવે જો 2x + 15 = 0 તો 2x બરાબર -15 અને તો x બરાબર -15/2. ભાવ કદી ઋણ ન હોય એટલે શક્ય નથી. કોઈ પણ વસ્તુની કિંમત કે વસ્તુની સંખ્યા, જે વસ્તુની સંખ્યા કીધી છે, વસ્તુની સંખ્યા 1 2 3 એવી હોઈ શકે. અપૂર્ણાંક પણ ન હોય અને ઋણ પણ ન હોય. તેથી અહીંયા માઈનસ સંખ્યા શક્ય નથી. અથવા એક બીજું પણ અહીંયા શક્યતા હતી x - 6. x - 6 = 0. એટલે તેથી x બરાબર શું થાય? 6. આ જવાબ છે. તેથી વસ્તુની સંખ્યા શું મળે? વસ્તુની સંખ્યા આ જવાબ મુજબ વસ્તુની સંખ્યા 6 મળે અને વસ્તુ દીઠ ઉત્પાદન કિંમત બરાબર શું? તો કે 2x + 3 એટલે 2 × 6 + 3. 2 × 6 = 12 ને 3 15. 15 રૂપિયા વસ્તુ દીઠ ઉત્પાદન કિંમત થાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ન સમજાય તો વિડીયોને ફરી વખત જોજો અને જ્યાં સુધી સમજાય, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તમે વિડીયો ફરી વખત જોજો. નોટપેન પણ સાથે રાખજો. આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.